નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે કાલે કેએસપી આધારિત દ્રાવ્યતા આધારિત દાખલા ગણતા હતા. આમાં તમને ઘરેથી ગણવા માટે બે દાખલા આપ્યા હતા. તમે બંને દાખલાઓ ગણ્યા હશે એવું માન લઈએ છીએ, પણ એમાંથી એક જે દાખલો છે બીજા નંબરનો, એના જવાબો બાળકોને આવ્યા નથી એવું બાળકોનું કહેવું થાય છે. તો એ જોઈ લઈએ છીએ. દાખલાની રકમ મને આપે છે પ્રિન્સી. ચલો માહી આપશે, સોરી. ઓકે, ધ્યાન રાખજો. અહીંયા રકમ એવી હતી કે ZNS ની તમને દ્રાવ્યતા આપી હતી ગ્રામ પ્રતિ લીટરમાં. ZNS એની દ્રાવ્યતા હતી 0.97 ગ્રામ પ્રતિ લીટર. આ હતી ZNS ની દ્રાવ્યતા. બીજું હવે એમ કીધું હતું કે એમાં આપણે ZnNO3 ટ્વાઇસ ઉમેરીએ છીએ. કેટલો? 2 મોલ. 2 મોલ 5 લીટર ZnNO3 ટ્વાઇસ આપણે એના અંદર ઉમેરીએ છીએ. તો આપણે નવી દ્રાવ્યતા ગણવાની હતી. નવી દ્રાવ્યતા ગણવાની હતી. ચલો, કોઈએ જવાબ લાવ્યો છે? કોઈ નથી. કોઈ હે જ નહીં એવું જેણે જવાબ લાવ્યો છે? અટકી જવાય. ઓકે, તો ધ્યાન રાખજો. હવે સિમ્પલ દાખલો, એકદમ આવડી જાય એવો. અટકશો નહીં બેટા, શીખી લો. ધ્યાન રાખો. હવે પહેલા તો દ્રાવ્યતા કેમાં આપી? ગ્રામ પ્રતિ લીટરમાં. એને આપણે કેમાં લઈ જવી પડશે? મોલ પ્રતિ લીટર. તો દ્રાવ્યતાને મોલ પ્રતિ લીટરમાં લઈ જવી હોય તો તમારે કરવું પડશે ગ્રામ પ્રતિ લીટર ભાગ્યા આણ્વીય દળ. મોલ પ્રતિ લીટરમાં લઈ જવી શું કરવું પડે? ગ્રામ પ્રતિ લીટર ભાગ્યા આણ્વીય દળ. ચલો, ગ્રામ પ્રતિ લીટર કેટલું? 0.97 અને આણ્વીય દળ છે 97. આણ્વીય દળ પણ કેટલું છે? 97. તમને દ્રાવ્યતા મળશે 0.01. આટલી મળે ને? 0.01 મોલર. આ મળી દ્રાવ્યતા. તો ધ્યાન રાખો. હવે ZNS ની જે દ્રાવ્યતા છે એ છે 0.01 મોલર. ZNS ની દ્રાવ્યતા કેટલી છે? 0.01 મોલર. હવે એમ કીધું કે ZnNO3 ટ્વાઇસ એના અંદર ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? ZnNO3 ટ્વાઇસ. સારું, ઉમેર દઉં. ચલો, હવે એમ કે 2 મોલ અને 5 લીટર હે, તો એને મોલરમાં કન્વર્ટ કરી દઈએ. કેમાં કન્વર્ટ કરી દઈએ? મોલરમાં. બરાબર. તો આપણે એના મોલર શોધવા હોય એટલે કે એની મોલારિટી શોધવી છે તો શું કરી દઈએ? મોલ પ્રતિ લીટર. એટલે એના મોલ કેટલા છે બેટા? 2 અને લીટર કેટલા છે? 5. એટલે કેટલું આવશે? 0.4 મોલ. એનો મતલબ કે તમે જે ZnNO3 ટ્વાઇસ ઉમેરો છો એ કેટલો છે? 0.4 મોલર છે. સારું, હવે દાખલો ગણી લઈએ. હવે KSP શોધી મારીએ. શું શોધી મારીએ? KSP. ચલો, KSP કોના માટે શોધવાનો છે? ZNS માટે. આ જે દ્રાવ્યતા મળી છે, આ જે આપણને શું મળી છે? દ્રાવ્યતા. આ દ્રાવ્યતાનો આપણે KSP શોધી લઈએ. જે દ્રાવ્યતા આપણને અહીંયા મળી છે એ દ્રાવ્યતાનો આપણે શું શોધી લઈએ? KSP. હવે ધારો કે દ્રાવ્યતા બદલાશે તો પણ ચિંતા નથી, કેમ કે KSP બદલાશે નહીં. KSP એક અચળાંક છે, સંતુલનનો અચળાંક. એ કોઈ પણ દ્રાવ્યતા માટે એનો એ જ હશે KSP. સમજ્યા કે નહીં? ચલો, તો આપણે KSP શોધી મારીએ. તો KSP ZNS માટે કેટલો થશે? 1:1. ZNS ખબર પડે ને? 1:1. 1:1. S ની 1+1 એટલે કેટલો થશે? S2. શું થશે? S2. એનો મતલબ કે તમારો જે KSP છે એ થશે S2. S બરાબર √ KSP. ચલો, √ 10 ની માઈનસ, અલ્યા સોરી. ચલો, S તો આપણા પાસે હે, આપણે શોધવો શું હે? KSP. આપણા પાસે S તો છે, આપણે શોધવો શું છે? KSP. મિસ્ટેક થઈ ગઈ ભાઈ. S તો છે, આપણે શોધવું છે KSP. તો KSP બરાબર શું થાય? S નો વર્ગ એટલે 0.01 નો વર્ગ. 0.01 નો વર્ગ એટલે શું થાય? 0.0001. ખબર પડે કે નહીં? થાય કે નહીં?
0.01 નો વર્ગ એટલે 0.0001 ના આવડે તો કેલ્શિયમ કરી દેજો એટલે આ થશે 10 ની -4 શું થશે 10 ની -4 એનો મતલબ કે sp કેટલો આવી ગયો 10 ની -4 આ 10 ની -2 है આ શું 10 ની -2 ને એનો વર્ગ એટલે 10 ની -4 આ ખબર છે ને 10 ની -2 કહેવાય 0.01 એટલે શું કહેવાય 10 ની -2 એનો વર્ગ એટલે 10 ની -4 તો આવી ગયો ksp શું આવી ગયો ksp તમે લોકોએ ksp શોધ્યો તો તો ભાઈ હારા વટકો જ નહીં ચલો કીધું હતું કાલે આ શું હે દ્રાવ્યતા ઉપર શું લાવવાનું હતું ksp હવે લાવવાની નવી દ્રાવ્યતા શું લાવવાની હે નવી દ્રાવ્યતા ચલો તો લખી દઈએ આપણે સમી કપૂર નહીં સમીકરણ શું કહેવાય સમીકરણ ચલો તો ZnS એને છાંટો પાણીમાં શું બનશે Zn2 plus S minus 2 બને કે નહીં ભાઈ ચલો બીજું આપણા જોડે હે નાઇટ્રેટ શું હે નાઇટ્રેટ આ વાળું શું હે નાઇટ્રેટ ઝિંક નાઇટ્રેટ બરાબર ચલો તો ZnNO3 2 ઝિંક નો શું હે નાઇટ્રેટ ચલો એને નાખીએ પાણીમાં શું બનાવશે બેટા Zn+2 plus 2NO3 minus NO3 minus વાળો હોય એટલે આપણે લખીશું 2NO3 minus આવડી જશે ચલો હવે આપણે જે વાત કરવાની છે આ હે આપણો અલ્પ દ્રાવ્ય ક્ષાર આ શું હે અને આ હે પ્રબળ વિદ્યુત વિભાજ્ય બરાબર હે ચલો ધ્યાનથી દેખજો હવે આ અલ્પ દ્રાવ્ય ક્ષાર હે આ શું હે પ્રબળ વિદ્યુત વિભાજ્ય આ કેટલો હશે S minus S dash આ S dash આ S dash કયા ટાઈમ ની વાત હે t બરાબર t અહીંયા વાત કરીએ t બરાબર t ચલો આ 0.4 હતો તો આ કેટલો મળશે 0.4 આ કેટલો મળશે 0.8 કેટલો મળશે 0.8 કેમ કે 4 ગુણ્યા 2 પણ એનો કોઈ ફાયદો નહીં છે 0.8 શું 0.800 મળે તો કોઈ ફાયદો નતો સમજણ પડી કારણ કે એને કશું લેવા દેવા જ નહીં હવે આપણે જે KSP લખીશું એ કોના માટે લખીશું આના માટે કે આના માટે તો આનો KSP બરાબર શું થાય Zn2 plus into S minus 2 થાય ભાઈ KSP બરાબર Zn2 plus into S minus 2 Zn2 plus આપણે કયા લેવાના આ લેવાના કે આ લેવાના આપણે બંને લેવાના સમજણ પડે કે નહીં એ આ કે આ નહીં બે લઈ લેવાના તો KSP બરાબર Zn2 plus into S minus 2 ચલો Zn2 plus કેટલા લેશો તો S dash અહીંયાથી કેટલા છે ભાઈ S dash વત્તા અહીંયાથી કેટલા 0.4 થાય કે નહીં ચલો S minus 2 કેટલો હે S dash અને KSP ની કિંમત કેટલી 10 ની -4 હવે શું કરશો કો હવે S dash ને આપણે શું કરવાનો અવગણવાનો એમ કહેવાનું ભાઈ તું તો 0 છે S dash ને શું કહેવાનું ભાઈ તું તો 0 છે તો શું રહેશે આપણી જોડે 10 ની -4 બરાબર 0.4 into S dash રહે કે નહીં ચલો ભાઈ S dash ને કૂતરો બનાવી દઈએ ચલો S dash બરાબર શું થશે 1 ગુણ્યા 10 ની -4 ભાગ્યા 0.4 થાય કે નહીં એક ક્યાંથી લાવ્યો 10 ની -4 આગળ કશું હોય ને તો આપણે શું લખી દેવાનું 1 કેમ 1 લખવો પડ્યો કેમ કે 10 ની -4 ભાગ્યા 0.4 ડાયરેક્ટ ના થાય 10 ની -4 ભાગ્યા 0.4 ડાયરેક્ટ થાય નહીં એટલે આગળ 1 લખી દીધો હવે 1 ભાગ્યા 0.4 કરો 2.5 થાય કેટલા થાય 2.5 ગુણ્યા 10 ની -4 तो आएगी S डैश मतलब कि नवी द्राव्यता શું આવી ગઈ નવી દ્રાવ્યતા ન્યू सॉलिबिलिटी આવડે કે નહીં હલ્લો
કાલે ઓર્ગેનિક નો ટેસ્ટ છે, જેટલા લેક્ચર ચાલ્યું એમાંથી, ને કાલે માર્ક્સ મળી જશે, એટલે ખબર પડે કે તમે કેવું આયોજનથી ભણો છો. ખાલી અહીંયાથી કરો છો કે ભણો છો, અથવા ઘરેથી ખાલી મજા લો છો કે ભણો છો. કાલે શું છે? ઓર્ગેનિક નો ટેસ્ટ છે. સંભળાય? પહેલા લેક્ચર જોવાનું તમારે. હું આવું એટલે મારા લેક્ચરમાં ટેસ્ટ છે 6:30 થી 7:30. લાઈવ ટેસ્ટ આપવાનું, લાઈવ તપાસી. હે હા તો છોકરી રવિવારે તો આપણે શું આનો આ ટાઈમ હતો. નીકાળ દો. તમારા પરીક્ષા છે એટલે કશું હોય જ ના આવું શનિ રવિ એવું આ બધું. પછી હવે એક વર્ષ ભૂલી જવાનું શનિ રવિ હોળી ધૂળેટી બધું, કેમ કે હવે 11 પરીક્ષા એને બી 12મું ધોરણ, એટલે બધું લાવવાનું જ નહીં એવું રવિ શનિ કે આ કે તે કશું બધું પઈ હોય પતી ગયું. છેલ્લે આ હોળી ધૂળેટી હતી ને મને પૂરું કેવો હતા. ભાઈ જેને તહેવારો જ મનાવવાના હોય ને એ આર્ટ્સમાં એડમિશન લઈ લે 11 સાયન્સ પૂરું કર્યું. ખબર ને? હા ઓનલાઈનમાં બી જે જોતા હોય બધાને કહું, તહેવારો બધું મનાવવાનું હોય, મોમાનું કાકાનું માસાનું થઈનું બધું ઘરે જવાનું બધું હોય નાટકો, એ લોકો આર્ટ્સ લઈ લે. સારું ચલો હવે તો આ દ્રવ્ય ક્ષાર ઉપર જે વાત હતી એ મેં તમને કરી દીધી. એના ઉપર મેં તમને દાખલા ગણાયા. એક દાખલા ડાયરેક્ટ હતા KSP ના અને અલ્પ દ્રવ્ય ક્ષારના. એના પછી આ દાખલાઓ હતા દ્રાવ્યતાના ફેરફારના. કોના હતા? દ્રાવ્યતાના ફેરફાર. હવે આપણે એક ટોપિક ભણાવ્યું હતું ક્ષારમાં જળ વિભાજન. શું ભણાવ્યું હતું? ક્ષારમાં જળ વિભાજન. તો એના ઉપર અમુક દાખલા આપણે શીખી લઈએ. ક્ષારમાં જળ વિભાજન. તો ધ્યાન રાખજો હવે ક્ષારનું જળ વિભાજન મેં તમને 4 રીતે કરાવ્યું હતું. એક હતું પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું જળ વિભાજન. બીજું હતું નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. ત્રીજું હતું નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ. ચોથું હતું નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. મતલબ કે આવી રીતે આપણે ક્ષારનું જળ વિભાજન દેખ્યું હતું. અલગ અલગ ટાઈપના એસિડ અને અલગ અલગ ટાઈપના બેઝ. તો ધ્યાન રાખો ક્ષારના જળ વિભાજનમાં એક है स्ट्रॉन्ग एसिड वत्ता वीक बेस. स्ट्रॉन्ग एसिड वत्ता वीक बेस. बीजू जे है ए है वीक एसिड वत्ता स्ट्रॉन्ग बेस. बीजू શું है वीक एसिड वत्ता स्ट्रॉन्ग बेस. एना भी तीजू जे है ए है वीक एसिड वत्ता वीक बेस. तो तीजू जोड़ विभाजन શું है वीक एसिड वत्ता वीक बेस. અને ચોથું જોડી વિભાજન है स्ट्रॉन्ग एसिड वत्ता स्ट्रॉन्ग बेस. खबर है ने? चलो तो ध्यान रखो હવે स्ट्रॉन्ग एसिड वत्ता वीक बेस આનું અગર જળ વિભાજન એવા પ્રકારના ક્ષારનું અગર શું થાય જળ વિભાજન. તો આપણે એના માટે કેવી રીતે બધા સૂત્રો લખી શકીએ? તો આપણે 3 સૂત્રો લખવાના. એક એના KH નું સૂત્ર લખવાનું. શું લખવાનું? H. બીજું સૂત્ર લખવાનું એના KH નું. બીજું કોનું લખવાનું? એના KH. અને ત્રીજું સૂત્ર લખવાનું એના અંદર H+. કોનું સૂત્ર લખવાનું? H+. અલગ અલગ પ્રકારના ક્ષાર એમાં આપણે કયા કયા સૂત્રો લખીશું? H, KH અને H+. હવે H+ તમને મળશે તો શું મળશે? pH. ધારો કે કોઈ પણ ક્ષારમાં કેટલા H+ છે એ તમને ખબર પડે તો તમે શું શોધી શકો? pH શોધી શકો. શું શોધી શકો? આ ધ્યાન રાખજો. કોઈ બી ક્ષારમાં કેટલા H+ છે એ તમે જાણતા હો તો તમે એ ક્ષારના દ્રાવણની શું ગણી શકો છો? pH ગણી શકો છો. ચલો પહેલા તો તમે
H કોને કહેવાય એ સમજી લો. H એટલે જલીયકરણનો અંશ. H એટલે જલીયકરણ અંશ. H ને શું કહેવાય? જલીયકરણ અંશ. H શું है? તો જેવી રીતે આલ્ફા હતો એવી રીતે H છે. જેવી રીતે શું હતો? આલ્ફા. એવી રીતે H. આપણે એસિડ અને બેઝ માટે શું લેતા હતા? આલ્ફા. યાદ હે? વિયોજન અંશ. એસિડ અને બેઝ માટે શું લેતા હતા? વિયોજન અંશ. આલ્ફા. કોના માટે? એસિડ અને બેઝ માટે. એવી રીતે ક્ષાર માટે જળ વિભાજન અંશ એવું બી કહેવાય. શું કહેવાય? જળ વિભાજન અંશ. સમજી ગયા? ચલો, આલ્ફા નું સૂત્ર શું હતું? આલ્ફા બરાબર શું હતું? અંડરરૂટ k upon c. યાદ આવ્યું? આલ્ફા બરાબર અંડરરૂટ k upon c. એવી રીતે h બરાબર અંડરરૂટ kh upon c. kh શું है? જેવી રીતે એસિડ માટે ka, જેવી રીતે બેઝ માટે kb, એવી રીતે ક્ષાર માટે kh. ધ્યાન રાખજો, એસિડ માટે ka, બેઝ માટે kb, એવી રીતે ક્ષાર માટે શું है? kh. તો kh એ ક્ષારનો આયનીકરણ અચળાંક, બરાબર. અને h શું है? તો જલીયકરણનો અંશ. અને એનું સૂત્ર શું है? અંડરરૂટ kh upon c. kh એ કેવી રીતે સૂત્ર લાવવાનું? તો ધ્યાન રાખજો. હવે તમારે એમ કહેવાનું કે જે kh છે અહીંયાથી જો લેવાનું નિર્બળ કોણ. અહીંયાથી જોવાનું નિર્બળ કોણ. કોણ નિર્બળ? તો તમારે શું કરવાનું? kh ને kb સાથે ગુણવાનું. જે નિર્બળ હોય એની સાથે ગુણવાનું. જે નિર્બળ હોય એના આયનીકરણ અચળાંક સાથે ગુણવાનું. તો એ નિર્બળ કોણ है? બેઝ. તો kh ગુણ્યા શું કરવાનું? kb. એટલે તમને મળી જાય kw. શું મળી જાય? હવે આમાંથી kh ને કરતા બનાવી દેવાનું. એટલે kh ને કરતા બનાવો શું થાય? kw upon kb. kh ને કરતા બનાવો શું થાય? kw upon kb. આવડશે? ચલો, હવે H+ ના સૂત્રો યાદ રાખવાના है. H+ ના સૂત્રો શું કરવાના है? યાદ રાખવાના. તો આનો જે H+ है એ આટલો है અંડરરૂટ kw into c upon kb. આનો H+ કેટલો है? અંડરરૂટ હાડોગે અંડરરૂટ kw into c upon kb. આનો શું है? H+. કોના માટે? સ્ટ્રોંગ એસિડ વીક બેઝ. એટલે તમે પહેલું જે યાદ રાખો ને કોના માટે યાદ રાખો છો? સ્ટ્રોંગ એસિડ. પહેલું કોના માટે યાદ રાખો છો? સ્ટ્રોંગ એસિડ વીક બેઝ. ક્લિયર? પહેલું કોના માટે યાદ રાખશો? સ્ટ્રોંગ એસિડ વીક બેઝ. પહેલું કોના માટે યાદ રાખશો? સ્ટ્રોંગ એસિડ વીક બેઝ. તો H શું है? અંડરરૂટ kh upon c. પછી kh ને કોણથી ગુણવાનું? જે વીક હોય એનાથી. બરાબર. એટલે કેવી રીતે શું મળે? kw. આમાંથી kh ને કરતા બનાવી દેવા. H+ તો યાદ જ રાખવા પડશે. H+ બરાબર અંડરરૂટ kw into c upon kb. એવું યાદ રાખજો. B for ભાટીસ. જે બહુ ભારે અને નીચે રહેશે. ક્યાં રહેશે? નીચે. સમજ્યા કે નહીં? ભાટીસ નીચે રહેશે. કેમ? ભારે. જોઈ લો. સમજ્યા કે નહીં? ઓકે. હવે બીજું. ચલો બીજું. આના માટે h નું સૂત્ર લખવાનું. શું લખવાનું? h નું સૂત્ર. ચલો, h બરાબર અંડરરૂટ kh upon c. h બરાબર અંડરરૂટ kh upon c. તો થઈ ગયું એનું h. ચલો, આના માટે હવે kh લખવાનું. શું લખવાનું? kh. ચલો, kh ગુણ્યા ka આવશે. શું આવશે? k. કેમ કે વીક કોણ है? એસિડ. તો kh ગુણ્યા ka બરાબર kw. હવે આમાંથી kh ને કરતા બનાવો તો kh બરાબર kw upon ka થશે. ચલો, આવડી જશે. હવે આપણે H+ શોધવાય. શું શોધવાય? H+. તો યાદ રાખો H+. યાદ રાખો. અંડરરૂટ શું આવશે? હવે kw into હા પણ ખોટું है. kw into ka upon c. આમાં અને આમાં શું ફરક છે ધ્યાન રાખજો. જો અહીંયા આમ है, આમ है.
પાર્ટીઝ હોય તો નીચે રહે. પાર્ટીઝ એ ચૌધરીઝ કરતા નીચે હોય, પણ અંબાણીઝ આવે ને તો ભાઈ શું ચૌધરીઝ ને શું પાર્ટીઝ ઉપરના ઉપર. સમજણ પડે કે નહીં? मतलब के આવે તો ઉપર આવી જાય, કશું ફરક નહીં. આમાં સી ઉપર है, આમાં સી નીચે. બીજું એક ધ્યાન રાખજો, આમાં કે બી है, આમાં કે. એ તો કે તો એમ બી અહીંયા આવી ગયો તો, પણ ખાલી યાદ રાખવાનું કે ચૌધરીઝ થી અંબાણીઝ કેવાય આગળ, પાર્ટીઝ બિચારા પાછળ નીચે. સમજ્યા કે નહીં? ચૌધરીઝ કેવા ખુશ થાય બધા. मेहताज तो है नहीं अंदर. ये तो स्कैम ज करे 1992 ना जाटीज. चलो आयु हारो बापूस હવે ચૌધરી શું હે કે ઉપર નીચે થતા હતા, એટલે આમો કંટાળીને ચૌધરીઝ ને કાઢ નાખે કે નીકળો. સમજણ પડી ને? કેમ કે ઘડીક ઉપર જાય ને ઘડીક નીચે જાય ને, એટલે આમ થોડી ચાલે યાર, એટલે બહાર જ નીકળે. ચલો એટલે આ એવું બધું ની મસ્તી કરી શકો, બીજું કઈ નહીં. ચલો બાકી ચૌધરી ઉપર તો ભારત ટકેલું હે. ખેતી બધી એ જ અંબાણી ઉપાય. એવું દરેક સમાજ ઉપર આપણો દેશ ટકેલો હોય, દરેકે પોતપોતાનું એટલે શું કહેવાય જવાબદારી નિભાવેલી. એટલે કોઈ બી બધા સમાજ આવી ગયા. આ તો ખાલી આપણે હસી મજાક કરીએ. પહેલું, બીજું અને ત્રીજું. આના માટે h નું સૂત્ર, તો આના માટે h નું સૂત્ર હોય √kh. આના માટે h નું સૂત્ર શું છે? √kh. ગયો હવે વડીન સી નીકળી ગયો. આમાં સી નું સ્ટેપ જ નહીં આવે, કહેવાય કોઈ સૂત્રમાં સી જ નહીં આવે. આમાં વીક એસિડ વીક બેઝ માં સી બધે કપાઈ જાય. ચલો હવે શું કરવાનું? KH ને કોણથી ગુણવાનો? નિર્બળ હોય એનાથી. તો અહીંયા કોણ નિર્બળ હે? બંને. તો 2 થી ગુણવાનો, K ગુણ્યા KB. અમુક ને એમ કે 2 થી ગુણવાનો, ગુણિત નો ને ભાઈ. ચલો તો KH બરાબર KH ગુણ્યા KB, KH ગુણ્યા KA ગુણ્યા KB બરાબર શું હે? KW. ચલો હવે KH ને કરતા બનેગે તો શું થાય? KW अपॉन KA गुण્યા KB. આવડી જશે? આવડે કે નહીં? હવે ત્રીજું સૂત્ર. કોનું સૂત્ર? H પ્લસ. ત્રીજું સૂત્ર કોનું હે? H પ્લસ. તો H પ્લસ બરાબર શું થશે? √KW. देखो H प्लस में अंडर रूट में पहला KW બધામાં આવી. જો H પ્લસ બરાબર √KW. હવે અહીંયા આવશે ઇન્ટુ K. શું આવશે? K અપોન KB. અપોન શું આવશે? KB. અપોન શું આવશે? KB. કોઈ જગ્યાએ તમને C દેખાય તો વીક એસિડ વીક બેઝ માં બધી જગ્યાએ શું નીકાળ દેવાનું હોય? કન્સન્ટ્રેશન. ચલો હવે આના સૂત્રો. સ્ટ્રોંગ એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ. तो याद रखो जड़ विभाजन ना थाय. હવે જળ વિભાજન ના થાય છે એના સૂત્રો હે ખાલી મૂત્રો. ચલો તો જળ વિભાજન થતું નથી એટલે નો સૂત્રો, ઓન્લી એન્ડ ઓન્લી મૂત્રો. हाँ पायल જ બોલું છું. કેમ ખબર ના પડી? મને બોલે ના રે બાડો હું થોડો. હા તો તુંય બાડી હસવાની જરૂર નહીં. થોડી આંખ ત્રાસી અમારી, ખબર હે? તમને ખબર નહીં? બધા સ્લાઇડ ત્રાસી અમારી આંખ. કારણ કે હું આમ જોઉં તો આમ નહીં જોતો, બીજાને જોઉં. એમ જ સારું રહે. હું સક્સેસ કેમ કે હું જેને જોતો હોઉં ને તો એને આજુબાજુ વડે અવાજ કરતા હોય, હું એમને કૂટી નાખું જઈ.
એટલે ક્લાસ શાંત રહે. કોઈ ખબર નહીં, હું કહું તો જ ખબર પડે કે સ્લાઇડ ત્રાસી વાળેગા. બંને હાથ ત્રાસી થોડી લાગશે નહીં તમને, કદી પકડાશે નહીં, પણ એવું હે. એપ્રિલ ફૂલ ઇન એડવાન્સ થઈ ગયું. આ નીકાળ દો. ક્રિશ લખ્યું બેટા? મેં લખ્યું ને એવું લખ્યું અલગ? ઓકે. હવે ચશ્મા એટલે વાંધો નહીં. મોબાઈલ કોનો વાગે? बार वाली. चलो बार तो जता रहा है कुछ बोलो. आटली बार बेवे नहीं है. मधुरम सारू है. શું ભણાવતો તું? ક્ષાર. अलग अलग પ્રકારના ક્ષાર है. સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ, એ તો મત લખો યાર. સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ તો શું મતલબ है? એ તો જડી વાર નહીં થાય. ઓકે. સ્ટ્રોંગ એસિડ, વીક બેઝ. વીક એસિડ, સ્ટ્રોંગ બેઝ. વીક એસિડ, વીક બેઝ. देखो કેવી રીતે સૂત્રો યાદ રાખવાને. તો H નું તો સિમ્પલ છે. √KH/C, √KH/C, √KH. બસ. એના પછી KH વાળું भी સિમ્પલ है કે ભાઈ KH ગુણ્યા KB KW, भाई KH गुणिया K KW, भाई KH गुणिया K गुणिया KB KW. જે હે બધું H પ્લસ માં હે. કેમાં હે? હવે H પ્લસ માં સમજો કે વીક બેઝ હોય તો B આવે, બેઝ અગર વીક હોય તો B આવે, એસિડ અગર વીક હોય તો A આવે, અને બંને વીક હોય તો A આવે ને B આવે. હવે ભાટીજ હંમેશા નીચે જ આવે. ભાટીજ હંમેશા અંબાણી હંમેશા. હવે એક વસ્તુ સમજો તમે આવી રીતે યાદ રાખો. સ્ટ્રોંગ એસિડ, વીક બેઝ, બરાબર. પછી વીક એસિડ, સ્ટ્રોંગ બેઝ, પછી વીક એસિડ, વીક બેઝ. ઓકે. હવે એક વસ્તુ સમજી લો. આમાં વીક કોણ હે? એટલે સૂત્રમ KB આવશે. સમજ્યા કે નહીં? આમાં વીક કોણ હે? એટલે સૂત્રમ કોણ આવશે? K આવશે. આમાં વીક કોણ હે? બંને. એનો મતલબ સૂત્રમ K પણ આવશે અને KB પણ આવશે. હવે આ હે ભાટીજ, છેદમાં રહેશે. આ હે અંબાણી, અંશમાં રહેશે. આ અંબાણી અંશમાં, આ ભાટાણી, અરે સોરી, તો ખુદનું બી અમુક વાર અપમાન થઈ જાય ભૂલમાં. ચલો, તો આ છેદમાં રહેશે. ઓકે. એ પ્રેમથી એવું કહેવાય ભાટીજને, ભાટાણી. ચલો, થઈ ગયું? આવડશે? સિમ્પલ હે. ઓકે. જો બધામાં એટલું તો H, એટલે કે H પ્લસ ઇઝ ઇક્વલ ટુ √KW અને પછી લીટી. આટલું તો બધા મેચ. ધારો કે આ કરવું હોય તો બી તમારે H પ્લસ ઇઝ ઇક્વલ ટુ √KW પછી થોડી મોટી લીટી, બરાબર. આમાં બી શું હે? H પ્લસ ઇઝ ઇક્વલ ટુ √KW अपॉन બસ લીટી તો હે. આટલું તો બધા મેચ. સમજ્યા કે નહીં? હવે છેલ્લે 34 ને ગાંઠ નાખવાના. એન સિવાય તો 34 છે આપડા ભેગા. ચલો, આટલે કોણ હે? ભાટીજ. તો ભાટીજ તો નીચે રહે, તો ઉપર કોણ રહેશે? 34. આટલે કોણ હે? અંબાણી. તો અંબાણી ઉપર રહે, તો નીચે કોણ રહેશે? C. આટલે તો નીકાળી દો. કોને? C. તો આ શું હે? KW. ઉપર કોણ રહેશે? અંબાણી, અને નીચે ભાટીજ. થઈ ગયું? આવડે કે નહીં? સિમ્પલ હે, યાદ રહેશે. ઓકે. હવે તમે કયા ક્ષાર માટે કયું સૂત્ર લાગુ પાડવું? માન લો કે મેં તમને એક ક્ષાર આલ્યું CH3COO Na. આવું ક્ષાર આલ્યું CH3COO Na. ચલો મને એમ કહો આમાં કયું સૂત્ર લાગુ પાડવું જોઈએ? દીપિકા વાળું,
કેટ વાળું કે કિયારા વાળું? मेरे हर एक सवाल का जवाब सिर्फ और सिर्फ कटरीना ही એવું એનો પતિ કહેતો ખાલી મેં તો રિપીટ કર્યા બાકી. જો હવે લુખાઓ CH3COOH ને આ કોનો બન્યો હશે? CH3COOH અને NaOH. આ કેવો? આ વીક. આ કેવો? સ્ટ્રોંગ. સમજણ પડે ને? આ સ્ટ્રોંગ ને આ વીક. આ વીક હે, આનો મતલબ કે એના સૂત્રમાં શું આવે? ઓકે, અહીંયા કે દેખાય છે તો દીપુન બીપુન લઈને મંડ્યા શું આવશે? આ સૂત્ર આવશે, કે વાળું આવશે. હા, કટરીના બોલ્યા હતા. આવડે? સારું, બીજો એક પ્રશ્ન. મારી જોડે આવો એક KCl, કયું સૂત્ર વાપરશો? KCl સારે કયું સૂત્ર વાપરશો? ઝાપટ મારી. હેચિન. હેચિન માં શાબાશી નહીં આલવાની, ઝાપટ મારવાની છે. હા, વાહ, વેરી ગુડ, સરસ. કયું વાપરશો? ભૂલી ગયો કયું સૂત્ર વાપરવાનું. પહેલું ના હવે હરા ગબા. આ KCl તો શું છે? KOH અને HCl, સ્ટ્રોંગ બેઝ અને સ્ટ્રોંગ એસિડ. જડ નિવારણ ના થાય છે એનું સૂત્ર. નાની pH 7 જ હોય. કેટલી હોય? તો શોધવાની જ ના હોય. નાની pH કેટલી હોય? 7. એટલે શોધવાની જ દીધો. સારું, હવે માદા પ્રાણીઓમાંથી જ જવાબ જોઈએ મારે. માત્ર માદા પ્રાણીઓ જ જવાબ આપશે. નહીં તો આખો માદા સમાજ માર ખાશે. દીપુ પાયું કયું આવશે? દીપુ. માદા સમાજનું કેવું કે દીપુ આવશે. સમજ છે તું? હે સંદીપ? સારું, તો હવે સંદીપનો જે મત છે માદા સમાજ તરફ છે. ભણવાનું કરો, આ બધું કરે. સારું, હવે અહીંયા ધ્યાન રાખજો. NH4Cl, એમાં NH4OH અને બીજું બનશે HCl. આ વીક બેઝ ના સ્ટ્રોંગ એસિડ. વીક કોણ? બેઝ. અને મતલબ સૂત્રમાં શું આવવું જોઈએ? Kb. અને AB ક્યાં આવવું જોઈએ? નીચે. કબડ્ડી. એનો મતલબ કે આ સૂત્ર લાગુ પડશે પહેલું. તો ખૂબ અભિનંદન માદા સમાજને. બરાબર, ભગવાન આખી જિંદગી એમને માદા જ રાખે. તો શું નર બનવું હોય તમારે? ચલો હવે આમ માદા રાખે પણ આમ તંદુરસ્ત અને તાજા રાખે. બરાબર, લાંબુ આયુષ્ય આપે, નિરોગી આયુષ્ય આપે એવી ભગવાનને શુભેચ્છા. ના, ભગવાનને નહીં, માદા સમાજને શુભેચ્છા. સારું, હવે ફરીથી પ્રેક્ટિસ કરાવી દઉં છું. मान लो कि मारे कोई भी सूत्र લખવું છે તો કેવી રીતે લખાશે? સપોઝ કે વીક બેઝ પ્લસ સ્ટ્રોંગ એસિડ માટે લખવું હોય તો કેવી રીતે લખાય સૂત્ર?
आए अरे वीक बेस प्लस स्ट्रॉन्ग एसिड માટે લખ્યું તારા વીક બેઝ પ્લસ સ્ટ્રોંગ એસિડ માટે લખવું કેવી રીતે લખાશે તો પહેલા H છે તો H શું થાય √KH/C પછી KH છે કોનથી મલ્ટીપ્લાય કરું KB થી મલ્ટીપ્લાય કરવાનું એટલે શું બનાવશે KW હવે મારે આનો શોધવો હોય H+ શું શોધવું હોય H+. चलो આટલું આવડે અંડર રૂટ કરતા આવડે કે નહીં देखो मिस्टेक આમો નહીં થાય કોઈ અંડર રૂટ કરવામાં મિસ્ટેક નહીં થવાની અંડર રૂટ કરી દેશો ભાઈ તમે w વેલ દેશો અહીંયા ભાઈ હવે તમને ખબર નહીં પડે કઈ બાજુ જવાનું w મૂક્યા ભાઈ n માટે તમારે ઉપર દેખવાનું કે w મુકાઈ ગયું હવે જો વીક કોણ હે બેઝ એટલે લેવાનું શું KB KB કેવી વસ્તુ હે હેવી તો નીચે આવી જશે એટલે શું આવશે KB એટલે શું આવશે C થઈ ગયું એટલે કે K હોત તો ઉપર નીચે C ઓકે આવડે કે નહીં ચલો હવે માન લો વીક પ્લસ વીક નું લખવું મારે વીક એસિડ પ્લસ વીક બેઝ તો H શું હશે √KH/by ઓકે भाई KH into A into KB upon KW એટલે પડે બે વખત ગુણવાનું થશે ચલો એના ભાઈ H પ્લસ માટે શું કરશો √KW મૂકી દેવાનું પછી શું કરશો KA અને KB આમાં C નહીં આવે B નીચે રાખવાનું આવડે કે નહીં બેટા આવડ્યું લખવા બોલાવો અહીંયા ઉપર સારું હવે એક બે દાખલા ગણી લઈએ 0.30 મોલર NH4Cl ની સાંદ્રતા છે તેના બેઝ તેના જળ વિભાજનથી પ્રાપ્ત થતા બેઝ NH4OH નો આયનીકરણ અચળાંક 1.8 ગુણ્યા 10⁻⁵ છે તો આ ક્ષારના જળ વિભાજનની ટકાવારી ગણો તેમજ pH ગણો એક ક્ષાર है ક્ષારનું નામ શું है NH4Cl એમોનિયમ ક્લોરાઇડ નામનો એક ક્ષાર है ક્ષારની સાંદ્રતા કેટલી 0.30 એનું જળ વિભાજન થાય શું થાય જળ વિભાજન એટલે શું પ્રાપ્ત થાય NH4OH આ જે NH4OH પ્રાપ્ત થાય છે એનો આયનીકરણ અચળાંક બરાબર કેટલો है 1.8 ગુણ્યા 10⁻⁵ તો ક્ષારના જળ વિભાજનની ટકાવારી ગણો તેમજ pH ગણો જતે આવડશે કે હું હેલ્પ કરું થઈ જશે સારું તો કરો આપું છું 5 મિનિટ વિષ્ણુ તું લાવ્યો નહીં પુરવણી તું ઉઠક બેઠક પણ નતો
કેટલી કરી હે આવા છોકરા જોઈએ જોયું દિલદાર છોકરો ગણી નહીં અને યાદ બી નહીં કેટલી કરી ને અમુક તો એક એક માટે મરે ઉડક બેઠક માટે KW બેટા 10 ની -14 જ લેવાનું KW 10 ની -14 ભાઈ હા બરાબર આ એસિડિક હોય પણ માપનું એસિડિક તને એસિડિક સારું ચલો જોઈ લઈએ બેટા આવડી જાય છે બધાને પહેલા ગણવાનું કીધું એ જળ વિભાજનની ટકાવારી જળ વિભાજનની શું કીધી એ ટકાવારી પહેલા આમ કીધું જળ વિભાજનની ટકાવારીનો મતલબ શું થાય તો જળ વિભાજનની ટકાવારી એટલે ટકાવારી જળ વિભાજન એ થાય h ગુણ્યા 100 કેટલી થાય h ગુણ્યા 100 h ગુણ્યા 100 અંશ ગુણ્યા 100 કરો એટલે તમને શું મળે જળ વિભાજનની ટકાવારી એનો મતલબ કે તમારે h શોધવો પડે h ચલો તો h બરાબર શું है √kh/c ચલો તમારે એટલે kh ની કિંમત હે નથી kh નથી તો તમારે એવું કરવું પડે કે આનો kh શોધવો પડે તો kh બરાબર શું થાય તો kh ગુણ્યા ચલો આ કેવો હે તો આ હે સ્ટ્રોંગ એસિડ વત્તા વીક બેઝ કયો ભાગ વીક है બેઝ તો kh ગુણ્યા kb બરાબર kw હવે kh ને કરતા બનાવો શું થાય kw/kb ચલો kw/kb ઓકે તો kw કેટલો હોય 1 ગુણ્યા 10 ની -14 kw કેટલો હોય 1 ગુણ્યા 10 ની -14 હે 10 ની -14 પણ મારી સ્ટાઇલ હે 1 ગુણ્યા 10 ની -14 ના સ્ટાઇલ તમે પણ જીવનમાં ઉતારશો તો તમે સ્ટાઇલિશ થશો મારા જેવા ઓકે એના પછી એ kb શું હે kb તો એ હે 1 ગુણ્યા 10 ની -5 1.8 ગુણ્યા 10
10 ની માઈનસ 5. 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5. ચલો 1 ભાગ્યા 1.8 0.55 ગુણ્યા માઈનસ 5 ઉપર જાય તો પ્લસ 5 એટલે 10 ની માઈનસ 9. એટલે આ થઈ ગયું તમારો KH. શું થઈ ગયું? KH. હવે KH ની કિંમત આપણે ઉપર મૂકી દઈએ તો શું થશે? અંડર રૂટ. હવે આ હશે ને 10 ની 9 તો એનો રૂટ નહીં નીકળે, પણ વાંધો નહીં, હજુ સીધી ભાગીને પછી દેખા જાય શું થાય. સમજ્યા કે નહીં? ચલો તો KH કેટલો હોય? 0.55 ગુણ્યા 10 ની માઈનસ 9 ભાગ્યા C કેટલું હે? 0.30. ચલો 0.55 ભાગ્યા 0.30 1.83. વાહ ભાઈ વાહ. 1.83 ગુણ્યા 10 ની માઈનસ 9. હવે એક મોસ્ટ આઈએમપી વાત. કેવી વાત? કે અહીંયા જે ઘાત છે એ કેવી છે? એકી કરવા ગઈ, એકી છે. બરાબર? તો ઘાત કેવી છે? એકી. જ્યાં સુધી એકી કરી નહીં આવે ત્યાં સુધી વર્ગમૂળ નહીં નીકળે. એટલો મતલબ કે એને કેવી કરવી પડશે? બેકી. સમજ્યા? તો આને બેકી કરવી છે તો 8 કરો કો તો 10 કરો. ચલો કયું કરવી આપણે? 8 કે 10? 10 કરો ને મજા આવશે. 18.3 ગુણ્યા 10 ની માઈનસ 10. 18.3 ગુણ્યા 10 ની માઈનસ 10. ચલો 18.3 નું વર્ગમૂળ નીકાળો. 4.27 અને આનું 10 ની માઈનસ 5 થશે. તો આટલો આવી ગયો આપણો બેટા h. શું આવી ગયો? h. પણ આપણે h નથી જોઈતો, આપણે ટકા જોઈએ છે. એટલે શું કરશો? h કેટલો? 4.27 ગુણ્યા 10 ની માઈનસ 5 ગુણ્યા શું કરશો? 100. એટલે આવશે 4.27 ગુણ્યા 10 ની માઈનસ 3, જેને આપણે કહીશું 0.00427%. મતલબ કે આટલું આયનીકરણ થયું છે. 0.00427%. આયનીકરણ કેટલું થયું ખબર પડી? આવડી જાય ભાઈ? ઈઝી હે ભાઈ એકદમ. હવે શું ગણવી છે? pH ગણવી છે. ગણવી જ છે. ઓકે સારું, તો ગણી દઈએ pH. નીકાળ દો ભાઈ. સારું, ચલો તો હવે આપણે શું ગણવા માંગીએ છીએ? pH. pH ગણવા માટે શું લાવવા પડશે? pH ગણવા માટે શું લાવવા પડશે? H+ લાવવા પડશે. સાચી વાત છે આ? હે અવાજ નહીં આવતો બેટા? સાચી વાત. ઓકે સારું, તો pH ગણવા માટે H+ લાવવા પડશે. તો H+ કેટલા થશે? H+ બરાબર શું આવશે? અંડર રૂટ KW પછી લીટી. ઓકે હવે વિચારવાનું શું કરવું હોય. ચલો બેઝ VK એટલે શું આવશે અહીંયા? KB. એટલે શું આવશે? C. થઈ ગયું ભાઈ. ચલો KW ની કિંમત કેટલી છે? 1 ગુણ્યા 10 ની માઈનસ 14. KC કેટલો હે? 0.30. KB કેટલો હે? 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5. ચલો ભાઈ કેટલું આવે વર્ગમૂળ ની અંદર? કેટલું આવે વર્ગમૂળ ની અંદર? 0.30 ભાગ્યા 1.8 0.166 ગુણ્યા 10 ની માઈનસ 9. 9 આવશે ને ભાઈ? કેમ કે 10 ની માઈનસ 5 ઉપર જાય 10 ની પ્લસ 5, તો માંથી 5 જાય તો 9. 10 ની માઈનસ શું હે? 9. ચલો હવે વર્ગમૂળ ની બહાર આવશે. વર્ગમૂળ ની બહાર આવશે. કેમ? કેમ કે ઘાત શું કરવા ગઈ છે? તો આપણે ઘાત જોઈશું કે ઘાત એકી કરીને પાછી આવે. ચલો હવે આને આપણે મોટી કરવી છે કે નાની કરવી છે? એટલે 10 કરું કે 8 કરું? 10 કરું હે ને? તો એને નાની કરવી કહેવાય. શું કહેવાય? નાની. તો 1.66 ગુણ્યા 10 ની માઈનસ 10. 1.66 નું 1.28 ગુણ્યા 10 ની માઈનસ 5. આ શું આવી ગયા ભાઈ? આ શું આવી ગયા ભાઈ? H+ આવી ગયા. આટલા મોલર. કારણ કે H+ શું હશે? સાંદ્રતા હશે. તો આટલા મોલર શું આયા? H+. આપણે H+ શોધવા હતા. આપણે pH શોધવી હતી. શું શોધવી હતી? pH. તો pH બરાબર શું થશે? -log H+. ચલો ભાઈ -log H+ કેટલા? 1.28 ગુણ્યા 10 ની માઈનસ
5 है कि नहीं है? चलो હવે માઈનસ log 1.28 ગુણ્યા 10 ની માઈનસ 5 શું કરશો? સરવાળો કરશો તો શું થશે? માઈનસ log 1.28 વત્તા માઈનસ log 10 ની માઈનસ 5 સુધી આખી રીત કરી એ ખાલી માઈનસ ની રીતે ચેક કરી ક્યાં માઈનસ ની કરી? મેં ચોપડામાં કરી ઓકે માઈનસ કરવાનું ને log ph નું સૂત્ર જ છે માઈનસ log h પ્લસ એટલે તો માદા કહેવાય માઈનસ log h પ્લસ આવશે અને ભાઈ માઈનસ log 10 રેઝ ટુ માઈનસ 5 ઓકે હવે કેટલું આવશે 1.28 નું 1.28 નું 0.100 1.28 નું 0.100 ફરી ગયું એક શું 1.28 નો log નીકાળો हाँ 107 બોલવાનું જે 7 है ને એ જોઈએ મારે અંદર હા 7 નો 7 છોડશો તો તમે શું કરશો -0.107 કેમ માઈનસ કેમ કે માઈનસ સંખ્યાનો એ log है વત્તા કેટલો આવશે 5 માઈનસ માઈનસ પ્લસ શું આવશે 5 ચલો 5 માંથી निकाल दो આ तो pH आएगी अपनी 4.89 आज तो मैं आज પાડી દી પણ એવું કીધું હતું કે આટલી બધી ઓછી ના આવે પણ આવે ઓકે આ pH આएगी 4.89 એનો મતલબ કે દ્રાવણ કેવું है एसिडिक કેવું है एसिडिक દ્રાવણ કેવું है एसिडिक pH આएगी 4.89 અને દ્રાવણ બની ગયું है एसिडिक હવે હું તમને એક વાત કરાવું જૂની પુરાની યાદ કરાવું કોઈને યાદ હોય તો જેને યાદ હોય એ ડાયરામાં શું કહેવાય એટલે શું કહેવાય ઉકારવાળું જો એમ જ કહેવાય ને હા ઓકે મેં એવું ભણાવ્યું હતું કે સ્ટ્રોંગ એસિડ વત્તા વીક બેઝ તો ક્ષાર કેવો હશે એસિડિક એટલે જે સ્ટ્રોંગ હશે એ તરફ આપણે જઈશું તો તમે જો સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ નો ક્ષાર એસિડિક હોય એવું આપણે પહેલા ભણાવ્યું હતું આજે સાબિત થઈ ગયું કે એની pH 4.89 એનો મતલબ કે એસિડિક જ છે હા પડી કે નહીં હારો એક દાખલો આપું છું ગૃહ કાર્ય માટે હોમવર્ક માટે તો લખી દો છો મસ્ત દાખલો એ ઘરેથી ગણવાનો હોય હોમવર્ક આવો ને આવો નહીં આંતીથી મસ્ત 0.10 મોલર CH3COONA એક ક્ષાર છે 0.10 મોલર સોડિયમ એસિટેટ નો ક્ષાર છે તેના જડ વિભાજનથી પ્રાપ્ય એસિડ તેના જળ વિભાજનથી મળતા એસિડનો આયનીકરણ અચળાંક 1.8 ગુણ્યા 10 ની -5 છે તો ક્ષારની pH ગણો અને જવીના ટકા શોધો જળ વિભાજનના ટકા શોધો અને ક્ષારની pH ગણો 0.1 મોલર એની સાંદ્રતા છે આ તમને મેં ગૃહ કાર્ય આપ્યું હોય કોઈ વિડિયો જોતા હોય તો એ લોકો કમેન્ટમાં આન્સર કરી શકો બસ પછી કમેન્ટમાં આન્સર કરવાનું એનું કંઈ થાય નહીં ખાલી કમેન્ટમાં કરવાનું આન્સર કોઈ વાર ફ્રી થઈશ તો કરીશ કંઈ બાકી આજે આટલું રાખું છું થેન્ક્સ ફોર ધી વોચિંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બગા તે બરોબર નહીં ગોઠવી આજે ફોનમાં દીકરા આખું બાટ્યું તો આવ્યું નહીં હે બેટા તો આ બાજુ લખવાનું તારે હું તો આ બાજુ જ વધારે લખું
પેલામાં બરોબર છે કેમેસ્ટ્રી વાળું, પણ તારે આ બાજુ લખવાનું કેમ કે કપાઈ ગયું બધું ખાસું બધું.